તમે લોકોએ જ્યારે સ્ટાર્ટ કરી પ્રિપેરેશન ત્યારે બધાને મેં સ્ટડી પ્લાન આપેલો છે, રાઈટ? કોઈને ના મળ્યો હોય એવું બને જ નહીં. ઓકે, તમને શું લાગે છે કે આ સ્ટડી પ્લાન કેમ આપ્યો? બરાબર. અને તમને મેં એક્ઝેક્ટલી કીધેલું છે કે પહેલા આ તમે પતાવો, પછી આ પતાવો, પછી નેક્સ્ટ સ્ટેપ આ છે, વોકેબ છે. જેમ કે જે લોકોએ ડાયલોગ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી, તો ફર્સ્ટ 10 ડાયલોગ્સમાં હું તમારી પાસે રેકોર્ડિંગ નથી કરાવતો. પછી 11 થી 15 ડાયલોગ્સ તમારા કોન્ફિડન્સને બૂસ્ટ કરવા માટે એની પદ્ધતિ અલગ છે. પછી 16 થી 25 નંબરના ડાયલોગની પદ્ધતિ અલગ છે. પછી મોક ટેસ્ટની પદ્ધતિ અલગ છે. કેમ આટલી બધી જફા મારી? બધા ડાયલોગ પ્રેક્ટિસ કરીને મોકલો એવું જ કીધું હોત તો શું જતું હતું? આટલું બધું નાટક કેમ? બરાબર. પણ આ નાટક નથી. બરાબર. દેર ઇઝ ઓલવેઝ અ વે ટુ રીચ ટુ યોર ડેસ્ટિનેશન. જીપીએસ યુઝ કરો છો ને ગાડીમાં, જ્યારે કોઈ નવી જગ્યાએ જાઓ છો તો એ જીપીએસ યુઝ કરવાથી શું થાય? આપણે એ જગ્યા પર પહોંચી જઈએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, વિધાઉટ વેસ્ટિંગ ફ્યુલ, વિધાઉટ વેસ્ટિંગ એનર્જી. તો જીપીએસ કામમાં આવ્યું. આ અહીંયા તમારું જીપીએસ છે તમારા રિઝલ્ટને સુધી પહોંચવા માટે. એટલા માટે આ દરેક સ્ટેપની બહુ ઇમ્પોર્ટન્સ છે. કેમ પહેલા 10 ડાયલોગમાં રેકોર્ડિંગ કરવાની ના પાડી? સો દેટ તમારું ફોકસ ઓનલી નોટ ટેકિંગ પર રહે. નોટ ટેકિંગ બેઝ છે, પહેલો માળ. પહેલો માળ જ નહીં બને તો ઉપર શું બનશે? આ એકવાર પતી જાય પછી આપણે થોડું કોન્ફિડન્સ લાવવાનું કે બોલવાનું કઈ રીતે. સેન્ટેન્સ ફોર્મેશન અહીંયા આપણે આ સેકન્ડ સ્ટેપમાં શીખીશું. થર્ડ સ્ટેપમાં આપણે માસ્ટર થઈશું. અને મોક ટેસ્ટમાં આપણે ડિસાઇડ કરીશું કે વેન આર વી રેડી ફોર ધ એક્ઝામ. એક સ્ટેપનું એક ઇમ્પોર્ટન્સ છે, એટલે બધું ફોલો કરવાનું છે આપણે. આમાંથી કંઈ પણ સ્કીપ કરો ને એટલે પછી એના રેપરકશન્સ એટલે એનો ખરાબ અસર દેખાય.